પાટણ જિલ્લા વેહિબ દ્વારા બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. વકફ કાનૂનના વિરોધમાં છેલ્લા કેટલાય સમયથી બંગાળમાં હિન્દુ ધર્મ અને સનાતનીઓ પર અમાનવીય અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે મોટા પ્રમાણમાં હિન્દુઓની હત્યા પણ થઈ રહી છે અને જે ઘટનાઓ દિવસે ને દિવસે હદ વટાવી રહી છે, જેને લઈ સનાતન પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હિન્દુ સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વકફ કાનૂનના વિરોધમાં હિન્દુ પર બંગાળમાં જે થઈ રહેલા અમાનુષ્ય અત્યાચાર છે તેને રોકવા માટે તાત્કાલિક ધોરણે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ સાથે શનિવારે તમામ જિલ્લા મથકોએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવાના કાર્યક્રમો આપવામાં આવતા પાટણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ શનિવારે સવારે 10:30 કલાકે ચાણસ્માના વિમલાનંદજી મહારાજની આગેવાની હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા દ્વારા પાટણ કલેક્ટર કચેરી સામે ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સનાતનીઓના સમર્થનમાં સનાતન પ્રેમી હિન્દુઓના આગેવાનોના કાર્યકરો તેમજ નગરસેવકો સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો પણ જોડાયા હતા.